અમલીકરણ નથી થતું એ જગ્યાએ મેહુલ બોગરા મને કોઈ સિક્યુરિટી જરૂર નથી, AK-47 વાળા હારે નહીં રાખો, બરાબર? એવું લાગશે એટલે ત્યાં કોઈ કેવું નહીં પડે, ત્યાં ફોર્મ ભરાઈ જશે. એટલે કોઈ વેમ ના રાખવો કે ગોલ્ડન સીટ અમારા બાપની જાગીર છે, શાંતિથી જીવવું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે અલ્પેશ દોલરિયાને જવાબ આપતા અત્યારે મિત્રો મેહુલભાઈ બોગડાએ પોલિટિશિયનના આવવાના મામલે મિત્રો અત્યારે સૌથી મોટું નિવેદન આપી દીધું છે. મેહુલ બોગડાએ મિત્રો ચૂંટણી વિશે શું કીધું તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે તમને બધાને તો મિત્રો અત્યારે ખબર છે કે અત્યારે મિત્રો ગોંડલમાં અત્યારે ભારે વિવાદો ચાલી રહ્યા છે. ગોંડલના એપીએમસીના ચેરમેન એટલે કે મિત્રો જે અલ્પેશ દોલરિયા છે એમને મિત્રો સભાની અંદર એવું નિવેદન આપ્યું હતું કે 2027ની ચૂંટણીમાં અમે અમારા ખંભે બેસી અને ગણેશ જાડેજાને 2027માં ધારાસભ્ય બનાવીશું. હવે આના કારણે મિત્રો અત્યારે મેહુલ બોગરા છે એમનું મિત્રો અત્યારે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. હવે મેહુલ બોગરાએ મિત્રો એવું નિવેદન આપ્યું કે 2027માં કોણ ધારાસભ્ય બનશે કે નહીં એ તો સમય કે છે, પરંતુ આવી ખોટી હવાઓ દાબી નહીં. હવે ધારાસભ્ય કોણ બનશે અને કોણ નહીં એ તમારે નક્કી કરવાનું નથી. 2027માં જે પબ્લિક નક્કી કરશે, એટલે કે પબ્લિક પોતાનો વોટ આપીને કોને જીતાડશે એ બધું પબ્લિકને નક્કી કરવાનું છે. મેહુલ બોગરા છે એમનું મિત્રો અત્યારે સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. અને હવે મિત્રો આપણે વાત કરીએ તો શું 2027માં મિત્રો મેહુલ બોગરા ચૂંટણી લડવાના છે, તો એમને મિત્રો એવું કહ્યું કે મને જ્યારે પણ એવું લાગશે કે આ દેશનું બંધારણનું અમલીકરણ કરવામાં નથી આવતું, આ દેશના કાયદાનું પાલન કરવામાં નથી આવતું, જ્યારે મને આવું લાગશે ત્યારે હું ઊભો રહીશ, એવું મિત્રો ત્યારે મેહુલ બોગરાએ સૌથી મોટું નિવેદન આપી દીધું છે. હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે ને તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.